હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 8માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 11 મારો સોનાનો ઘડુલો આ કાવ્ય આપણે આજે ભણવાના છે. તો કાવ્યની શરૂઆત કરીએ. અહીં શિક્ષિકા જે છે બાળકોને શબ્દપોથીમાંથી શું શોધી રહ્યા છે. તો બહેન, ઘડુલો એટલે ઘડો એ તો મને સમજાયું, પણ સોનાનો એટલે સોનું? ત્યારે શિક્ષિકા કહે, હા, સોનાનો એટલે સોનું. હું તમને એક કાવ્ય સંભળાવું છું, મારો સોનાનો ઘડુલો રે. ચાલો તો કાવ્યની શરૂઆત કરીએ. મારો સોનાનો ઘડુલો રે, હા પાણીડા છલકે છે, હા પાણીડા છલકે છે. હે ઘૂંઘટની ઓર કોરે પાલવની ઓર કોરે ગોરુ મુખલડું મલકે છે, હા પાણીડા છલકે છે. પચરંગી પાઘડી વાલાને બહુ શોભે રાજ, પચરંગી પાઘડી વાલાને બહુ શોભે રાજ. હે નવરંગ ચુંદડી ચટકે ને મન મોહે રાજ, નવરંગ ચુંદડી ચટકે ને મન મોહે રાજ. ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ગોરુ મુખલડું મલકે છે, હા પાણીડા છલકે છે. મારો સોનાનો ઘડુલો રે, હા પાણીડા છલકે છે, હા પાણીડા છલકે છે. હે અંગે અંગરખું વાલાને બહુ શોભે રાજ, અંગે અંગરખું વાલાને બહુ શોભે રાજ. રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ, રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ. ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ગોરુ મુખલડું મલકે છે, હા પાણીડા છલકે છે. મારો સોનાનો ઘડુલો રે, હા પાણીડા છલકે છે, હા પાણીડા છલકે છે. હે માથડીએ ઝૂલફા વાલાને બહુ શોભે રાજ, માથડીએ ઝૂલફા વાલાને બહુ શોભે રાજ. હે અંબોડે ફૂલડા ચટકે ને મન મોહે રાજ, અંબોડે ફૂલડા ચટકે ને મન મોહે રાજ. ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ગોરુ મુખલડું મલકે છે, હા પાણીડા છલકે છે. મારો સોનાનો ઘડુલો રે, હા પાણીડા છલકે છે, હા પાણીડા છલકે છે, હા પાણીડા છલકે છે.